ભાઈ ખાતા બોર સંજયભાઈ કેવું ગરમ પાણી છે ઠાકરના મંદિરે. હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અમે જઈ રહ્યા છે તુલસી શ્યામ. મિત્રો, બ્લોગની શરૂઆત આપણે તુલસી શ્યામથી કરશું. તો મિત્રો, મળીએ આપણે તુલસી શ્યામ. ક્યાં દેખાશ લે તો આગળ લે સગણા તો જો કરી સગણા તો જો હવે નેચી સગણા જો હમણાં. તો મિત્રો, ફાઇનલી આપણે પૂગી જાય તુલસી શ્યામ. અહીં ગાડીઓની બહુ જ લાઈન છે મિત્રો. અહીં બસ ને બધી પાર્કિંગ થાય. મિત્રો, અહીં ખૂબ મોટી સુવિધા છે. બસને બધી પાર્કિંગ કરવાની છે. મારા અજયભાઈ અને સુમિતભાઈની તો અમારાથી પહેલાં પૂગી ગયા છે. બીજા મિત્રો આવે ને વાટ જોઈએ પછી નીકળીએ તુલસી શ્યામ તરફ. ફાઇનલી મિત્રો, અમે આવી ગયા તુલસી શ્યામ. જવાનું છે મંદિરે. જોઈએ આપણે. આ છે અમારા ભાઈ અમારા મયુરભાઈ ને બધા જાય છે. મિત્રો, આ છે તુલસી શ્યામનો કુંડ. ગરમ પાણીનો કુંડ કહેવામાં આવે આને તુલસી શ્યામમાં. આવા બધા સ્નાન કરે, બધા પાપ ધોય. અમારા સંજયભાઈ જાય છે અને અમારા અજયભાઈ પૈમાં જાય છે કુંડમાં હાથું પગું ધોવા. અમારા મેહુલભાઈ જાય છે. સંજયભાઈ કેવું ગરમ પાણી છે? સંજયભાઈ એમ કે ગરમ પાણી છે. ગરમ પાણી. આ ગરમ પાણી છે કે ઠંડુ? કેટલુંક છે ગરમ? બહુ ગરમ છે. ફાઇનલી અમારા ઓગેશભાઈ જાય છે. આ ઓગેશભાઈ છે એને ગરમ નહીં લાગે. મિત્રો, જવાન છે આપણે ઉપર દર્શન કરવા. આ છે તુલસી શ્યામનો ગેટ. આગળ જઈએ આપણે. મિત્રો, અહીં પબ્લિક બહુ વધારે છે. જોઈ શકો છો. આ ગૃહ મંત્રાલય જેવું કંઈક છે. આ છે એનો ગેટ. આપણે ઉપર અહીંથી જવાનું છે તુલસી શ્યામ. જો આ ગેટ છે તુલસી શ્યામનું મેન. આ ડુંગરા ઉપર આવેલું છે તુલસી શ્યામ. મિત્રો, અમે જઈએ છીએ હવે આ ગેટ અહીંથી ચડવાનું છે તુલસી શ્યામ. હા બધા હાલ તો હાલે લાગતો ભાઈ. આ મોલે કાળો વ્લોગમાં કંઈક બોલી તો નહીં. બ્લોગમાં બોલી નાખી. અમે આવી ગયા છે તુલસી શ્યામ. ડુંગરો ચડીએ છીએ પછી જાય પાછા. ક્યાં જવાનું છે? યોગેશના અત્યારે અમે પછી છે ને આપણે દિવેશના સ્વાગત છે અમારે વ્લોગ મેં. હિન્દીમાં નહીં, ગુજરાતીમાં બોલ. હેલો ગાઈસ. મિત્રો, આ મંદિર તો બહુ ઊંચું છે. અમને એમ ત્યાં થોડુંક એઠું છે. મિત્રો, આ અમે જઈ રહ્યા છીએ તુલસી માના મંદિરે ઉપર. તુલસી માતા હાલો હાલો તો આપણે સડીએ પાછો ડુંગરો. અને આમ પણ તમારા ભેગા બોલે. હાલો સડે રાખો ગાય. મિત્રો, આ તુલસી શ્યામની લોકેશન છે આખું. જોઈ શકો છો. પૂછ્યું યોગેશભાઈ બોલો. યોગેશભાઈની હાલત ખરાબ થઈ ગઈ છે ટાણે. યોગેશભાઈની હાલત થઈ ગઈ. ખાલી 100 પગથિયામાં પૂરા નથી ચડાતા. મને લાગે છે કે ઉતરી નહીં કે હે યોગેશભાઈ ઉતરી જાઓ કે ઉતરી જાય કે ઉતરી તો મિત્રો, ફાઇનલી અમે સડી ગયા તુલસી શ્યામના પગથિયા. મિત્રો, જોઈ શકો છો. થોડાક હજી બાકી છે. થોડાક બાકી છે એટલે સડી જ જાય, સમજી લેવાનું. આ છે તુલસી શ્યામનું મંદિર. છે થોડાક ઘણા બાકી છે. પડી જાય. આપણે જોઈ શકો છો મંદિર દેખાઈ રહ્યું છે. મિત્રો, આ છે પાણી પીવાનું તુલસી શ્યામ. મિત્રો, જો પૂગી ગયા ફાઇનલી પૂગી ગયા છે આપણે તુલસી શ્યામના મંદિરે. હવે કરીએ દર્શન. તો ફાઇનલી અમે તુલસી શ્યામ પૂગી ગયા છે ભાઈ.
તમે જોઈ શકો છો મંદિર. અમારા બધા મિત્રો પણ આવી ગયા છે, બધા આરામ કરીને થાકી ગયા છે. સુમિતભાઈ અમારા યોગેશભાઈ થાકી ગયા છે, ચશ્મા માગે છે પણ આપવાની નથી આપણે. ભાવિકભાઈને ભલાભાઈ પણ અહીંયા સાથે છે, આપણી થાકી ગયા છે. અમારા અક્ષયભાઈ ફોટોશૂટ કરાવે છે નાના નાના બાળકો પાસે, ભૂલકાઓ પાસે. ઓકે લાઈક और सब्सक्राइब कर दीजिए. રેડી અક્ષય? ફાઇનલી તો અમે દર્શન કરી લીધા છે, બધી ફોટા પાડી લીધા છે. ક્યાં જવું છો કે ભાઈ? ગીરધામ. હવે અમારે ઘરે જવાનું છે, થોડો ઘણો મગજમાં વિચાર આવે કે ક્યાં જવું ક્યાં નહીં, તો એનું કઈ નક્કી નહીં, અમે જઈ શકશું. અમે તમને છેલ્લા દર્શન કરાવી દઉં પછી એક વાર. તો જોઈ શકો છો તુલસી માતા અને આપણા શ્યામ ભગવાનના મૂર્તિ અહીંયા છે. ફાઇનલી આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને આપણે લાગી ગઈ પાણીની તરસ. તો આ જોઈ રહ્યા છો બધી પાણી પી છે ને આ મોઢા પર ધોઈ છે. આ જોઈ અમારા ઋતિકભાઈ વ્લોગર ભાઈને સુઈને અત્યારે આપણે પાછું જવાનું છે. અત્યારે ધૂળકોટિયા ભૂતળા દાદા. તો આપણે દર્શન કરી લીધા, પાણી બાણી પી લીધું, પગથિયા થોડાક સેડેથી થાકી પડ્યા ને હવે આપણે જવાનું છે ધૂળકોટિયા ભૂતળા દાદાના મંદિરે દર્શન કરવા. ત્યારબાદ આપણે જવાનું છે પછી ડાયરેક્ટ ઘરે. તો ચાલો જઈએ અને મળીએ. ને અમારા ઋતિકભાઈને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મારો ભાઈ નવો લોગર છે તો સપોર્ટ કરજો. બોલવા ચાલવામાં થોડીક મિસ્ટેક થાય, કેમ કે નવા લોગર હોય તો થોડીક મિસ્ટેક બની શકે, પણ કોઈ શીખીને ના આવ્યું હોય તો ધીરે ધીરે શીખવા મળી જાય. તમારો સપોર્ટ અને પ્રેમ હોય તો બધું મળી જાય અને શીખી પણ લેવું આપણે ધીરે ધીરે. કઈ વાત નથી. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ લોકેશનમાં. ટાટા. તો તમે તુલસી શ્યામનો અહીંયાથી સીડી ઉપરથી નજારો જોઈ શકો છો. કેટલો સુંદર નજારો છે. આ જોઈ રહ્યા છો આપ, કેટલો મસ્ત નજારો છે. ને આ જોઉં સીડી છે, કાંઈ ઘટે? આવું તો અમારું ગાંધીગીરીમાં જ જોવા મળે. જો કેટલો સુંદર ને મસ્ત નજારો છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બીજા શ્યામ મંદિરે આવી ગયા છે. જોઈ શકો છો આ ડુંગરની નીચે અહીંયા ઉપર ડુંગર છે, ત્યાં તુલસી શ્યામનું મંદિર છે અને અહીંયા બીજું એક મંદિર છે, જોઈ શકો છો. આપણું બીજું મંદિર છે શ્યામ મંદિર. અહીંયા આપણે જઈને દર્શન કરવાના છે. મિત્રો ફાઇનલી અમે હવે દર્શન કરી લીધા મંદિરના ને હવે અમારે જવાનું છે ધૂળકોટિયા ભૂતળા બાપા. બધા નીકળી જાય. અક્ષયભાઈને ફોટોનું શૂટ કરી લઈ, ચંપલ બંપલ બધા પહેલે એટલે નિહરીએ ભૂતળા બાપાના મંદિરે. તો મળીએ આપણે ભૂતળા બાપાના મંદિરે. મિત્રો અમે અહીં રોકાણા છીએ લીંબુ શરબત પીવા અને બધા ભાઈઓ કે લીંબુ શરબત પી ને પછી નીકળીએ આપણે ભૂતળા બાપાના મંદિર તરફ. અમારા અનિલભાઈ પર લીંબુ શરબત પીશ આ હેલો કરી દીધું. અમારા આ ભાઈ બનાવે છે તકમરિયા, જે આપણે લીંબુ શરબતવાળા ભાઈ છે એ બનાવે છે તકમરિયા. તો મિત્રો આપણે નીકળીએ હવે ભૂતળા બાપાના મંદિરે. તો મિત્રો ફાઇનલી આપણે ભૂતળા બાપાના મંદિરે પૂગી ગયા અને અહીંનું લોકેશન બહુ મસ્ત છે. આ છે આપણા ભાવિકભાઈ, અમારા મૌલિકભાઈ, અનિલભાઈ અમારા આગળ જાય. મિત્રો આ મંદિર બહુ મસ્ત છે અને ફરવાલાયક છે. આ મંદિરે જરૂર આવજો. આ ઉનામાં આવેલું છે આ મંદિર. તો મિત્રો બધા ભાઈઓ હવે કરવા જાય દર્શન. આ આપણે ખેતરપાડા દાદા અને ભૂતળા દાદાનું મંદિર છે. તો મિત્રો મંદિર બહુ ખૂબ સુંદર અને ફરવાલાયક સ્થળ છે. આ મંદિરે જરૂર આવજો. આ આપણે ઉનામાં આવેલું છે આ મંદિર. અમારા બધા ભાઈઓ દર્શન કરવા જઈ રહ્યા છે. તો મિત્રો હું પકડી લઉં દર્શન. તો મિત્રો આ છે આપણે ખેતરપાડા દાદાનું મંદિર છે. ને મિત્રો આ છે ધૂળકોટિયાના ભૂતળા દાદા. તો મિત્રો કરી લીધા ફાઇનલી આપણે દર્શન કરીને હવે નીકળીએ આપણે ઘર તરફ. મિત્રો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. પાણી પીતો હોય